નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આશા રાખું છું બધા મજામાં હશો. વિદ્યાર્થી મિત્રો, હું યજ્ઞેશ ડોબરિયા, વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. આજે આપણે ચેપ્ટર નંબર 4 નો ઓવરવ્યુ લેવાના છે. મતલબ એક સિંગલ લેક્ચરમાં ચેપ્ટર નંબર 4 ના બધા ટોપિક કવર કરવાના છે. તો આ લેક્ચર દરેક વ્યક્તિ માટે મહત્વનો છે. જે વ્યક્તિઓએ ઓલરેડી બધું વાંચી લીધું છે અને રિવિઝન કરવા માંગે છે એના માટે મહત્વનો તો છે જ, પણ સાથે સાથે અમુક લોકો એવા હોય મારી જેવા કે ભાઈ એક્ઝામને આગલે દિવસે વાંચી લઈશું અથવા એક્ઝામનું અઠવાડિયું બાકી છે અને વાંચી લઈશું. તો બસ આ એક લેક્ચર જોઈ લો, આખું ચેપ્ટર શું કહેવા માંગે છે આખું ક્લિયર થઈ જશે. સાથે સાથે મહત્વના પ્રશ્ન તો છે જ તે. તો દરેક વ્યક્તિ માટે આ લેક્ચર મહત્વનો છે, તો લેક્ચરને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો. ચાલો શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 4, વ્યવસ્થા તંત્ર. પહેલા તો વ્યવસ્થા તંત્ર છે શું? આયોજનમાં નિર્ણય ઘડાય છે. કયું કામ કોણ કરશે, ક્યારે કરશે, કેવી રીતે કરશે, કેટલા સમયમાં કાર્ય પૂરું કરશે, એ બધું ડિસાઇડ આયોજનમાં થઈ ગયું. ચાલો આયોજનમાં નક્કી થઈ ગયું, પરંતુ ખાલી તમે વિચારી લીધું એટલે કામ થઈ ગયું એવું જરૂરી છે નહીં. આયોજનમાં જે પણ કઈ વિચાર્યું છે, આયોજનમાં જે પણ કઈ નક્કી કર્યું છે એનો અમલ કરવો પડે, અને એ અમલ કરવા માટે કોની જરૂર પડે છે વિદ્યાર્થી મિત્રો? વ્યવસ્થા તંત્રની જરૂર પડશે. એટલા માટે જ આપણે અગાઉ જોયું હતું ને કે આયોજન એ ધંધાનું મગજ છે અને વ્યવસ્થા તંત્ર એ શું છે? શારીરિક માળખું છે. ચાલો તો વ્યવસ્થા તંત્રની વ્યાખ્યા જોઈએ. આપણે સૌથી પહેલી વ્યાખ્યા આપી છે ચેસ્ટર્ડ બર્નાર્ડ. જોજો, વ્યાખ્યા એટલા માટે હું ભણાવું છું કારણ કે દરેક ચેપ્ટરમાં વ્યાખ્યા છે એ બહુ મહત્વની વસ્તુ છે. બે કે તેથી વધુ વ્યક્તિઓના સહકારથી થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થા તંત્ર. જુઓ, જ્યારે કોઈ ધ્યેય સિદ્ધ કરવા માટે અથવા કોઈ પ્રવૃત્તિ કરવા માટે બે કે તેથી વધુ વ્યક્તિઓ જોડાય છે અને બે કે તેથી વધુ વ્યક્તિઓ એકબીજાને સહકાર આપે છે ત્યારે વ્યવસ્થા તંત્રની જરૂર પડતી હોય છે. તો વ્યવસ્થા તંત્ર એટલે શું? તો કે બે કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ છે. ઓકે, આગળ વધીએ. લુઈસ એલન. હવે આ વ્યાખ્યા એક્ઝામમાં આપણે 2 માર્ક્સમાં પૂછાતી હોય છે, એટલે આ વ્યાખ્યા આપણે કરી નાખવાની છે ડેફિનેટલી, આને સ્કીપ કરવાની નથી. તો લુઈસ એલન શું કહે છે? વ્યવસ્થા તંત્ર એવી પ્રક્રિયા છે જેમાં ચોક્કસ હેતુને સિદ્ધ કરવા માટે, નિશ્ચિત હેતુને સિદ્ધ કરવા માટે લોકો વધુમાં વધુ અસરકારક રીતે કાર્ય કરી શકે તે રીતે કાર્યને સ્પષ્ટ કરવાની. જોજો, કયા હેતુથી લોકો વધુમાં વધુ અસરકારક રીતે કામ કરી શકે એ હેતુથી પેલું કાર્યને સ્પષ્ટતા કરવાની, બીજું તેનું વર્ગીકરણ કરવાની એટલે કે કાર્યનું વર્ગીકરણ કરવાની, બરાબર છે. ત્રીજું સત્તા અને જવાબદારીની સોંપણી કરવાની, તેમજ સંબંધો સ્થાપવાની પ્રક્રિયા છે. જો શું કહે છે લુઈસ એલનની વ્યાખ્યા સમજવા જેવી છે કે વ્યવસ્થા તંત્ર એવી પ્રક્રિયા છે જેમાં ચોક્કસ હેતુ, નિશ્ચિત હેતુ સિદ્ધ કરવા માટે લોકો કઈ રીતે કામ કરી શકે? વધુમાં વધુ અસરકારક રીતે કામ કરી શકે એ રીતે એ હેતુથી લોકો વચ્ચે કાર્યની સ્પષ્ટતા કરવાની, કાર્યનું વર્ગીકરણ કરવાની, લોકોને સત્તાને જવાબદારી સોંપવાની અને લોકો વચ્ચે સંબંધો સ્થાપવાની એક પ્રક્રિયા છે, બરાબર છે. તો આ લુઈસ એલનની વ્યાખ્યા બહુ સિમ્પલ છે, 2 માર્ક્સમાં પૂછાય. હવે વ્યવસ્થા તંત્રનો ખ્યાલ જો ઉપર લખેલું છે, કેટલા ગુણમાં પૂછાય છે? 2 ગુણમાં પૂછાય છે, બરાબર. અને અંદરથી ઘણા બધા ટૂંકા પ્રશ્નો આપણે એક એક ગુણમાં પૂછી શકાય છે. ઓકે, તો સંચાલનમાં ઉદ્ભવતી મોટા ભાગની સમસ્યાઓ બિનકાર્યક્ષમ વ્યવસ્થા તંત્રને કારણે ઉદ્ભવે. જોજો, સંચાલનની મોટા ભાગની સમસ્યાઓ, પછી એ જમીનને લગતી હોય, મૂડીને લગતી હોય, કર્મચારીને લગતી હોય, યંત્રોને લગતી હોય, સાધનોને લગતી હોય, સંચાલનને લગતી કોઈ પણ સમસ્યા, મોટા ભાગની સમસ્યાઓ એવી છે જે બિનકાર્યક્ષમ વ્યવસ્થા તંત્રને કારણે ઉદ્ભવતી હોય છે. પરીક્ષામાં 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય છે કે સંચાલનમાં ઉદ્ભવતી મોટા ભાગની સમસ્યાઓ શેના કારણે ઉદ્ભવે છે? તો કે બિનકાર્યક્ષમ વ્યવસ્થા તંત્રને કારણે. બીજું, બિનકાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર હશે તો ધંધાકીય એકમના ધ્યેયો ચોક્કસ સમયમાં સિદ્ધ નથી થઈ શકતા, ધ્યેય સિદ્ધ કરવામાં વાર લાગે છે. કારણ કે વ્યવસ્થા તંત્ર કેવું હશે?
બિન કાર્યક્ષમ હશે તો ધ્યેય સિદ્ધ કરવા માટે જે સમય નક્કી કર્યો હશે એ સમયમાં ધ્યેય સિદ્ધ નહીં થાય, ધ્યેય સિદ્ધ કરતા વાર લાગશે. બરાબર છે. આથી અસરકારક વ્યવસ્થા તંત્ર હોવું જોઈએ, કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર હોવું જોઈએ. જો વ્યવસ્થા તંત્ર કાર્યક્ષમ હશે તો સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થશે અને સમય, શક્તિ અને નાણાંની બચત થશે. જો આ પ્રશ્ન પણ પરીક્ષામાં આપને 1 માર્ક્સમાં પૂછી શકાય કે અસરકારક વ્યવસ્થા તંત્રને કારણે આપને કયા કયા ફાયદાઓ થાય છે. તો અસરકારક વ્યવસ્થા તંત્ર અથવા તો કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર હશે તો સાધનોનો મહત્તમ ઉપયોગ થશે અને સાધનોનો મહત્તમ ઉપયોગ કરી આપણે સમય, શક્તિ અને નાણાંની બચત કરી શકીએ છીએ. હવે આગળ વધીએ. વ્યવસ્થા તંત્રનો ખ્યાલ સમૂહ સાથે સંકળાયેલો છે. આપને ખબર જ છે કે વ્યવસ્થા તંત્રનો ખ્યાલ કોની સાથે સંકળાયેલો છે? સમૂહ સાથે, ટીમ સાથે, જૂથ સાથે. કારણ કે વ્યાખ્યામાં જોયું હતું કે 2 કે તેથી વધુ વ્યક્તિઓના સહકારથી થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થા તંત્ર. આવી વ્યાખ્યા જોઈ હતી. મતલબ જ્યારે લોકોનો સમૂહ કોઈ ચોક્કસ ધ્યેય સિદ્ધ કરવા માટે કામ કરે છે ત્યારે વ્યવસ્થા તંત્રની જરૂર પડે છે. તો વ્યવસ્થા તંત્રનો ખ્યાલ સમૂહ સાથે સંકળાયેલો છે. જ્યારે 1 કે તેથી વધુ વ્યક્તિઓ સમૂહમાં કામ કરે છે ત્યારે કોઈ ધ્યેયને અસરકારક રીતે સિદ્ધ કરવા વ્યવસ્થા તંત્રની જરૂર પડે. એટલા માટે વ્યવસ્થા તંત્રને પ્રબંધ કહેવાય. આ પણ 2 માર્ક્સનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન. તો અત્યાર સુધીમાં આપણે 3-4 એવા પ્રશ્ન જોઈ ગયા જે 1 માર્ક્સમાં પૂછી શકાય. હજી તો આપણે લેક્ચર સ્ટાર્ટ કર્યો એની 6 થી 7 મિનિટ થઈ છે. આ 7 મિનિટમાં આપણે 4 પ્રશ્ન એવા જોઈ ગયા કે જે 1-2 માર્ક્સમાં કે એમસીક્યુમાં પૂછાતા હોય અને 2 માર્ક્સના 2 પ્રશ્નો જોઈ ગયા. આ ત્રીજો પ્રશ્ન જે 2 માર્ક્સમાં પૂછાય વિધાન સ્વરૂપે કે વ્યવસ્થા તંત્રને પ્રબંધ પણ કહે છે. સમજાવો. શા માટે પ્રબંધ કહે છે? કારણ કે સમૂહમાં લોકો કામ કરે છે ત્યારે ધ્યેય સિદ્ધ કરવા વ્યવસ્થા તંત્રની જરૂર પડે છે. બીજું, સમાન ધ્યેયને સિદ્ધ કરવા જે વ્યક્તિઓ ભેગી થઈ છે એમને સત્તા અને જવાબદારીની વહેંચણી કરવાનું કામ કોણ કરે છે? વ્યવસ્થા તંત્ર. એટલા માટે આપણે એને પ્રબંધ કહીએ છીએ. ઓકે. તો આ 2 માર્ક્સના 3 પ્રશ્નો જોયા, 4 માર્ક્સના 1 માર્ક્સના 4 થી 5 પ્રશ્ન જોયા. હજી એક પ્રશ્ન 1 માર્ક્સમાં પૂછાય. વ્યવસ્થા તંત્રનું ઉત્તમ ઉદાહરણ કયું છે? માનવ શરીર 1 માર્ક્સમાં પૂછાય છે. બરાબર. આ પરીક્ષામાં પૂછાય છે આપને કે ભાઈ વ્યવસ્થા તંત્રનું ઉત્તમ ઉદાહરણ શું છે અથવા વ્યવસ્થા તંત્રનું ઉત્તમ ઉદાહરણ જણાવો. તો વ્યવસ્થા તંત્રનું ઉત્તમ ઉદાહરણ છે માનવ શરીર. ઓકે. કેમ માનવ શરીર વ્યવસ્થા તંત્રનું ઉત્તમ ઉદાહરણ છે? આપણા શરીરમાં જુઓ જુદા જુદા અંગોના કાર્ય કેવા છે? જુદા જુદા છે. આંખનું કામ જોવાનું છે. બરાબર છે. હાથનું કામ શું છે? તો કે કોઈ પણ વસ્તુ પકડવાનું. આ તે હાથ પગનું કામ અલગ છે. કાનનું કામ અલગ છે. નાકનું કામ અલગ છે. મોઢાનું કામ અલગ છે. જીભનું કામ. તો આપણા શરીરમાં બધા અંગોના કામ જુદા જુદા છતાં એકબીજા સાથે સંકળાયેલા છે ને બધા કામ. બરાબર છે. બધા અંગો એકબીજા સાથે સંકળાયેલા છે. દાખલા તરીકે આંબા ઉપર કેરી જોઈ આંખે પણ કેરી ખાવાની ઈચ્છા થઈ મગજમાં. ઈચ્છા થઈ મગજમાં પણ આંબા ઉપર જઈને કેરી તોડી હાથ પગે. કેરી તોડી હાથ પગ દ્વારા. બરાબર છે. પણ ચાવી ક્યાં? દાંત વડે. ચાવી દાંત વડે પણ ગઈ ક્યાં? પેટમાં. આમ દરેક અંગો એકબીજા સાથે સંકળાયેલા છે. કોઈ એક કાર્ય કરવું. જોજો આંબા ઉપરથી કેરી તોડીને ખાવી, આ કાર્ય કરવા માટે શરીરના કેટલા અંગો એકબીજા સાથે સંકલન કરીને કામ કરે છે, એકબીજા સાથે જોડાઈને કામ કરે છે. જેમ શરીરના જુદા જુદા અંગોના કાર્ય જુદા જુદા છે છતાં એકબીજા સાથે જોડાઈને કામ કરે છે, એમ સંચાલનમાં દરેક વિભાગના કાર્ય અલગ અલગ છે. ઉત્પાદન વિભાગનું કાર્ય અલગ, વેચાણ વિભાગનું કાર્ય અલગ, ખરીદ વિભાગનું કાર્ય અલગ. દરેક વિભાગના કાર્ય અલગ અલગ છે છતાંય દરેક વિભાગ એકબીજા સાથે જોડાઈને કામ કરે છે, સંકળાઈને કામ કરે છે. એટલે આપણે વ્યવસ્થા તંત્રને માનવ શરીર સાથે સંકળાવ્યું છે. ઓકે. હવે વ્યવસ્થા તંત્રનો અર્થ આપી, તેની લાક્ષણિકતા.
પ્રશ્ન આપને 3 માર્ક્સમાં પૂછી શકાય, 5 માર્ક્સમાં પણ પૂછી શકાય. ચાવી છે, હે આસમા આપ દેનીસા. બરાબર છે, આસમા પાસેથી લોકો શું માંગી રહ્યા છે? દેનીસા. બરાબર, હે આસમા આપ દેનીસા. તો હે એટલે હેતુલક્ષી પ્રવૃત્તિ. વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતામાં સૌથી પહેલી લાક્ષણિકતા હેતુલક્ષી પ્રવૃત્તિ. જોજો, આ પણ 3 માર્ક્સ માટે ઇમ્પોર્ટન્ટ મહત્વનો પ્રશ્ન છે. અને હા, આપણે જે યુનિક રીતે બહુ અલગ રીતે સમજવાના છે, જેથી તમારે છે ને ખાલી આ સમજી લીધો એટલે ચોપડીમાં એકવાર ખાલી નજર જ નાખવાની એટલે આ આખો સવાલ કમ્પ્લીટ થઈ જાય. બરાબર, ગોખશો તો બહુ વાર લાગશે અને યાદ પણ નહીં રહે. એના કરતાં સમજી લો મારા ભાઈ. બરાબર, સ્કીપ નથી કરવાનું આપણે. તો હેતુલક્ષી પ્રવૃત્તિ, વ્યવસ્થા તંત્ર હેતુલક્ષી પ્રવૃત્તિ કેમ છે? કારણ કે ધંધાકીય એકમમાં મુખ્ય અને ગૌણ ધ્યેયની રચના કરવામાં આવે. ધંધાનો મુખ્ય ધ્યેય તો નફાનો હોય જ, તો આપણે બધાને ખબર જ છે. ગૌણ ધ્યેય સમાજ સેવાનો હોય છે, ગ્રાહકોનું કલ્યાણ કરવાનું, કર્મચારીના કલ્યાણ કરવાનું, XYZ ઘણા બધા ગૌણ ધ્યેય હોય. તો મુખ્ય ધ્યેય તો નફાનો હોય જ છે. તો પહેલા તો ધ્યેયની રચના થાય. ધંધાના ધ્યેય તો છે જ, પણ સાથે કામ કરતા કર્મચારીના વ્યક્તિગત ધ્યેય પણ હોય. ધંધાના ધ્યેય હોય, સાથે સાથે કોના ધ્યેય હોય છે? કર્મચારીના ધ્યેય હોય. કર્મચારીનો ધ્યેય શું હોય? સારામાં સારું વેતન મળે, સારામાં સારી સુવિધાઓ મળે. બરાબર છે, આ કર્મચારીઓનો ધ્યેય હોય છે. મતલબ ધંધાનો ધ્યેય છે વધુમાં વધુ નફો મેળવવાનો, કર્મચારીનો ધ્યેય હોય છે વધુમાં વધુ વેતન મેળવવાનો. બરાબર, આમ ધંધાકીય એકમના હેતુ, વિભાગીય હેતુ અને કર્મચારીના હેતુ, 3 પ્રકારના હેતુઓ હોય ધંધાકીય એકમના. બરાબર, કર્મચારીના હેતુઓ પણ અલગ છે, મહત્તમ વેતન મેળવવાના, ને ધંધાનો હેતુ મહત્તમ નફો મેળવવાનો છે. વિભાગીય હેતુ હોય છે પોતાના વિભાગનો વિકાસ કરવાનો. આ ત્રણેયના હેતુનું સંકલન કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. ટૂંકમાં વ્યવસ્થા તંત્ર દ્વારા આ ત્રણેયના હેતુઓ, ત્રણેયના ધ્યેય સિદ્ધ થાય છે. ધંધાકીય એકમના પણ, કર્મચારીના પણ અને ધંધાકીય એકમના કોઈ વિભાગના પણ. ત્રણેયના હેતુને સંકલિત કરી એક સાથે સિદ્ધ કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. એટલે વ્યવસ્થા તંત્રને આપણે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ કહી શકીએ. શા માટે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ કહી શકીએ? કારણ કે એમાં ધંધાના ધ્યેયને શું કરવામાં આવે છે? સિદ્ધ કરવામાં આવે છે. ઓકે, ચાલો, હેતુલક્ષી પ્રવૃત્તિ પૂરું. આગળ આયોજન પર આધારિત. તો વ્યવસ્થા તંત્ર આયોજન પર આધારિત છે. કારણ સંચાલનની પ્રક્રિયા આપણે જોઈ, ખબર ને કેટલા કાર્ય જોયા? 5: આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ. એક કાર્ય બીજા કાર્ય પર આધારિત છે, એક કાર્ય બીજા કાર્ય હારે જોડાયેલું છે. તો આપણે પહેલા મુદ્દામાં જોયું કે ભાઈ વ્યવસ્થા તંત્રની રચના ધ્યેયને સિદ્ધ કરવા માટે થાય છે. બરાબર છે, ધ્યેય સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્રની રચના થાય છે. પણ આ ધ્યેય નક્કી તો થયેલો હોવો જોઈએ ને. અને ધ્યેય નક્કી હેમાં થાય? આયોજનમાં નક્કી થાય. આયોજનમાં ધ્યેય નક્કી થાય છે. જોજો બેટા, યાદ રાખજો. બરાબર છે, આયોજનમાં ધ્યેય નક્કી થાય છે. અને આયોજનમાં જે ધ્યેય નક્કી થાય છે એ ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્રની રચના થાય છે. બરાબર છે, તો આયોજન જ ન હોત તો ધ્યેય નક્કી ન થયો હોત, અને ધ્યેય નક્કી ન થયો હોત તો એ ધ્યેયને સિદ્ધ કરવા માટે જે તંત્ર, વ્યવસ્થા તંત્ર રચીએ છીએ એની કઈ જરૂર જ ના પડત. તો આયોજનને આધારે વ્યવસ્થા તંત્રની રચના થતી હોય છે. આયોજનમાં નક્કી કરેલા ધ્યેયને આધારે વ્યવસ્થા તંત્રની રચના થતી હોય છે. એટલે વ્યવસ્થા તંત્ર કોના પર આધારિત છે? આયોજન પર આધારિત છે. ખબર પડી ગઈ? સત્તા અને જવાબદારીની સોંપણી. ઓકે, સત્તા એટલે પાવર. ધંધાકીય એકમમાં જે જુદી જુદી વ્યક્તિઓ કામ કરી રહી છે તેમને લાયકાત ને કુશળતાને આધારે જુદા જુદા કાર્ય સોંપવામાં આવે છે. જેની જેવી લાયકાત, જેની જેવી કુશળતા એ પ્રમાણે જુદા જુદા કામ સોંપવામાં આવતા હોય છે. અમુકને ભાઈ કામ સોંપવામાં આવે કે ભાઈ તારે જાહેરાત માટેના કામ કરવાના છે. અમુકને સોંપવામાં આવે કે ભાઈ તારે સેલ્સમેનને ટ્રેનિંગ આપવાના કામ કરવાના છે. અમુકને સોંપવામાં આવે કે ભાઈ તારે ખરીદીનું કામ કરવાનું. આમ દરેકને જુદા જુદા કામ સોંપવામાં આવે.
પણ ખાલી તમે કામ સોંપી દો, બરાબર, કામની જવાબદારી સોંપી દો તો ચાલે નહીં. કાર્ય કરવા માટે સત્તા અને જવાબદારી વ્યવસ્થા તંત્ર દ્વારા સોંપવામાં આવે છે. કારણ કે જ્યાં સુધી તમે કામ કરવા માટેની જવાબદારી અને સત્તા નહીં સોંપો ત્યાં સુધી વ્યવસ્થા તંત્રનું કોઈ પણ કામ થઈ શકે નહીં. દાખલા તરીકે હું કોઈ કર્મચારીને ખરીદી કરવાની સત્તા સોંપું છું કે ભાઈ ધંધાકીય એકમમાં જેટલો કાચો માલ ખૂટે એ ખરીદવાની જવાબદારી તારી, પણ હું ખરીદવાની જવાબદારી એને સોંપી દઉં, પણ એ વસ્તુ કાચો માલ ખરીદવા માટે, સાધન સામગ્રી ખરીદવા માટે નાણાં ખર્ચવાની સત્તા ન આપું તો? હું એને પૈસા ખર્ચવાની સત્તા નથી આપતો, એને ખરીદી કરવા માટે નાણાં નથી આપતો, અને હું એને જવાબદારી સોંપ દઉં, હાલે ભાઈ તારે ખરીદી કરવાની છે, કાચો માલ મારા ધંધામાં ખૂટવો ન જોઈએ, થશે? એ એની જવાબદારી નિભાવી શકશે? અરે ઓબ્વિયસલી નો નિભાવી શકે ને, કારણ કે એને જવાબદારી જે સોંપી છે કાચો માલ ખરીદવાની, તો એ જવાબદારી નિભાવવા માટે એને પૂરતી સત્તા આપવી પડે, પૂરતો પાવર આપવો પડે, બરાબર. અને આ સત્તા અને જવાબદારી સોંપવાનું કામ કોણ કરે છે? વ્યવસ્થા તંત્ર કરે છે, બરાબર. વ્યવસ્થા તંત્ર કર્મચારીઓને કાર્ય સોંપે અને કાર્યને પૂરું કરવા માટે સત્તા અને જવાબદારી સોંપે છે. ચોથું, માનવ પરિબળને મહત્વ. ભાઈ જો આ મુદ્દો માનવ પરિબળ તો લગભગ બધામાં કોમન આવશે ને આવશે. માનવ પરિબળ. કોઈ પણ વ્યવસ્થા તંત્રની સફળતાનો આધાર તેમાં કામ કરતા માનવીઓ પર રહેલો છે. 1 માર્ક્સનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય. કોઈ પણ વ્યવસ્થા તંત્રની સફળતાનો આધાર એના ઉપર રહેલો છે? એમાં કામ કરતા માનવીઓ પર. વ્યવસ્થા તંત્રમાં માનવી કેન્દ્ર સ્થાને છે. વ્યવસ્થા તંત્રમાં કોણ કેન્દ્ર સ્થાને છે? માનવી, બરાબર. એટલે વ્યવસ્થા તંત્રને અસરકારક બનાવવું હોય તો તંદુરસ્ત માનવ સંબંધો હોવા જોઈએ. તંદુરસ્ત એટલે સારામાં સારા માનવ સંબંધો હોવા જોઈએ. જો વ્યવસ્થા તંત્રમાં કામ કરતા કર્મચારીઓ વચ્ચે સારા સંબંધો નહીં હોય, બધા એકબીજાના દેડકાની જેમ ટાંગા ખેંચતા હશે, હા મારો બેટો આગળ જતો રહ્યો, ના જવા દો, ખેંચો, કોઈ એકબીજાને સહકાર નહીં આપતું હોય, કર્મચારીઓ વચ્ચે સારા સંબંધો નહીં હોય, ધંધામાં એક કર્મચારીઓ વચ્ચે નેગેટિવ વાતાવરણ હશે, તો શું વ્યવસ્થા તંત્ર સફળ બનશે ખરું? સ્વાભાવિક રીતે નથી બનવાનું. વ્યવસ્થા તંત્ર અસરકારક બનાવવું હોય તો તંદુરસ્ત માનવ સંબંધો હોવા જોઈએ. તંદુરસ્ત સંબંધો એટલે આપણે એમ થાય સંબંધો તંદુરસ્ત હોય, એને હોર્લિક્સ પીવડાવતા હોય છે તે તંદુરસ્ત થાય. અરે તંદુરસ્ત મતલબ સારા મજબૂત માનવ સંબંધો હોવા જોઈએ. કર્મચારીઓ વચ્ચે સારામાં સારા સંબંધો હોવા જોઈએ, તો જ વ્યવસ્થા તંત્ર સફળ બને છે, અસરકારક બને છે. આંતર સંબંધોની સ્થાપના. જો આ ચિત્ર તમે જુઓ એટલે તમને ખબર પડે આંતર સંબંધો એટલે શું. તો કે એક વ્યક્તિને બીજી વ્યક્તિ સાથેના જે સંબંધો છે એને કહેવાય આંતર સંબંધો. એક વિભાગના બીજા વિભાગ સાથેના સંબંધો એને કહેવાય આંતર સંબંધો. એક કાર્યના બીજા કાર્ય સાથેના સંબંધો એને કહેવાય આંતર સંબંધો. આંતર એટલે વચ્ચે અને સંબંધો એટલે સંબંધો, બરાબર છે. તો કાર્ય વચ્ચે, વિભાગ વચ્ચે અને વ્યક્તિ વચ્ચેના સંબંધો એને કહેવાય આંતર સંબંધો. તો વ્યવસ્થા તંત્ર દ્વારા ધંધાકીય એકમના કાર્ય, હોદ્દા અને વિભાગો વચ્ચે આંતર સંબંધો સ્થાપવામાં આવે છે. એટલે કે બે કાર્ય વચ્ચે, બે વિભાગો વચ્ચે, બે હોદ્દાઓ વચ્ચે સંબંધો સ્થાપવામાં આવે છે, બરાબર. એટલે કે એક કાર્યને બીજા કાર્ય સાથે જોડવાનું કામ, એક વિભાગને બીજા વિભાગ સાથે જોડવાનું કામ કોણ કરે છે? વ્યવસ્થા તંત્ર કરે છે. ટૂંકમાં વ્યવસ્થા તંત્ર જોડે છે એક કાર્યને બીજા કાર્ય સાથે, એક વિભાગને બીજા વિભાગ સાથે, એક વ્યક્તિને બીજા વ્યક્તિ સાથે જોડવાનું કામ કોણ કરે છે? વ્યવસ્થા તંત્ર. એટલે જ લુઈસ એલનની વ્યાખ્યામાં આપણે છેલ્લો શબ્દ આવ્યો તો ખબર, સંબંધો સ્થાપવાનું કામ કોનું છે? તો કે વ્યવસ્થા તંત્રનું છે. ઓકે. તો 5મું આંતર સંબંધોની સ્થાપના. પ એટલે પરિવર્તનશીલતા. જો ભાઈ વ્યવસ્થા તંત્રની રચના થઈ ગયા બાદ એમાં ફેરફાર થઈ શકે છે, અને જેમાં ફેરફાર થઈ શકતો હોય એને શું કહીએ આપણે? પરિવર્તનશીલ કહીએ.
કારણ કે વિજ્ઞાન ને ટેકનોલોજીની શોધખોળ તો ચાલુ જ રહેવાની છે. વિજ્ઞાન અને ટેકનોલોજીની શોધખોળ થાય એટલે જૂનીની જગ્યાએ નવી આવે ટેકનોલોજી. તો જૂનીની જગ્યાએ નવી ટેકનોલોજી આવે ત્યારે વ્યવસ્થા તંત્રમાં પણ ફેરફાર કરવા પડે, કારણ કે પરિસ્થિતિ બદલે, સમય બદલે, સંજોગો બદલે, એમ વ્યવસ્થા તંત્રમાં પણ ફેરફાર કરવા પડે છે. ફેરફાર કરી શકાય છે એટલે વ્યવસ્થા તંત્ર એ પરિવર્તનશીલ છે, જડ નથી. એમાં તમે બદલી શકો, સમય સંજોગો પરિસ્થિતિ અનુસાર ફેરફાર કરી શકો, એમાં ચેન્જ કરી શકો. એટલે વ્યવસ્થા તંત્રને આપણે કેવી પ્રવૃત્તિ કહીએ છીએ? પરિવર્તનશીલ પ્રવૃત્તિ કહીએ છીએ. ક્લિયર? તો પરિવર્તનશીલતા અને દેખરેખ અને અંકુશ. પાછો એક માર્ક્સનો પ્રશ્ન, વ્યવસ્થા તંત્રની મૂળભૂત જરૂરિયાત. જોજો, મૂળભૂત જરૂરિયાત કઈ છે? દેખરેખ, સંકલન અને અંકુશ. એક માર્ક્સમાં પૂછાય છે. વ્યવસ્થા તંત્રની મૂળભૂત જરૂરિયાત, મૂળભૂત બરાબર જરૂરિયાત દેખરેખ, સંકલન અને અંકુશ છે. હવે કર્મચારીને તમે સત્તા સોંપી દીધી, પાવર સોંપી દીધો, જવાબદારી સોંપી દીધી, તો સત્તા અને જવાબદારી એ વ્યક્તિને અનુરૂપ તો છે ને, એની દેખરેખ રાખવી પડે. વ્યક્તિ ઉપર અંકુશ રાખવો પડે. જો અંકુશ નહીં રાખવો તો સત્તાનો દુરુપયોગ કરશે. તો ભાઈ દેખરેખ, સંકલન અને અંકુશની જોગવાઈ વ્યવસ્થા તંત્રમાં છે. દાખલા તરીકે હું તમને એક એક્ઝામ્પલ આપું. કોઈ ખરીદ અધિકારી છે, એને તમે સત્તા આપી દીધી કે ભાઈ તું કોઈને પણ પૂછ્યા વગર 5 લાખ રૂપિયા સુધીની ખરીદી કરી શકે છે. હવે ખરીદ અધિકારી શરૂઆતમાં બહુ વ્યવસ્થિત નીતિથી કામ કર્યું, પછી ખબર પડી ગઈ લે આ છોડને કોણ જોવા વાળું છે, કોઈ જોતું નથી. તો એ શું કરે છે? 3 લાખની ઓરિજિનલ ખરીદી કરે છે અને એનું બિલ બનાવડાવે છે 4,50,000 નું. મતલબ કે 1,50,000 પોતાના ખીચામાં નાખી દે છે. મતલબ એને એની સત્તાનો શું કર્યો કહેવાય? દુરુપયોગ કર્યો કહેવાય. તો આવો સત્તાનો દુરુપયોગ ન થાય, કોઈ કટકી ન કરે, એટલા માટે દેખરેખ અને અંકુશની જોગવાઈ વ્યવસ્થા તંત્રમાં કરવામાં આવી છે. મતલબ દેખરેખ રાખવી પડે કર્મચારી ઉપર. ખાલી સત્તા સોંપીને તમે બિંદાસ ઊંઘી રહો, હા ભાઈ આપણું બધું જ બરાબર ચાલે છે, તો છેલ્લે અટકી જાય, છેલ્લે બધું ધંધો ચોપટ થઈ જાય. એટલે દેખરેખ અને અંકુશ વ્યવસ્થા તંત્રમાં હોય છે. અને છેલ્લે નિયંત્રિત વહીવટી માળખું. હવે ધંધાકીય એકમમાં એક વિભાગને બીજા વિભાગ સાથે જોડવાનું જ ભાઈ, એક કાર્યને બીજા કાર્ય સાથે જોડવાનું છે. તો કેટલાક નિયમોની જરૂર પડે, કેટલાક નિયંત્રણોની જરૂર પડે, તો જ ધંધાકીય એકમમાં આખું બધું જ કામ બરાબર ચાલે. તો આ નિયમો અને નિયંત્રણો કોના દ્વારા પૂરા પાડવામાં આવે છે? વ્યવસ્થા તંત્ર દ્વારા પૂરા પાડવામાં આવે છે. ક્લિયર? 9મું, સામૂહિક પ્રવૃત્તિ. વ્યવસ્થા તંત્ર સામૂહિક પ્રવૃત્તિ છે. શા માટે સામૂહિક પ્રવૃત્તિ છે? ડિટેલમાં જવાની જરૂર જ નથી. વ્યાખ્યા જેનું કહી દે છે કે જ્યારે ધ્યેય સિદ્ધિ માટે એક કરતાં વધુ વ્યક્તિઓ પ્રયત્ન કરતી હોય ત્યારે વ્યવસ્થા તંત્રની જરૂર પડે છે. એટલે કે વ્યવસ્થા તંત્ર કેવી પ્રવૃત્તિ છે? સામૂહિક પ્રવૃત્તિ છે. એવું ને એવું ધંધાનું ધ્યેય, કોઈ પણ ધ્યેય હોય, જ્યારે ધ્યેય સિદ્ધ કરવા 2 કે તેથી વધુ વ્યક્તિઓ ભેગા થાય ને ત્યારે વ્યવસ્થા તંત્રની જરૂર પડે ને પડે છે. ક્લિયર? સમજ પડી ગઈ? ઓકે. તો આ તો વ્યવસ્થા તંત્રના લક્ષણો. હજી ફટાફટ ઘણું બધું જોવાનું છે, પણ એ પહેલા વિદ્યાર્થી મિત્રો ધોરણ વિદ્યાકુલ દ્વારા વર્ષ 2022-23 માટે ધોરણ 10 અને 12ના એડમિશન ચાલુ થઈ ગયા છે. બરાબર છે. ફી સ્ટ્રક્ચર તમને બોર્ડ ઉપર દેખાઈ રહ્યું છે. ધોરણ 10 માટેનું કેટલું છે? ધોરણ 12 માટે 3,999 રૂપિયા, એટલે એકદમ માઇનર ફી કહેવાય. એક દિવસની 11 રૂપિયા ફી કહેવાય અને ગમે તે વ્યક્તિ ભરી શકે. આના માટે તમારે ઘરે પૂછવાની જરૂર નથી પડે. એમ મને ખબર છે ને, છોકરાઓ પોકેટ મનીમાં આટલા તો રૂપિયા રાખતા હોય છે. જો કોઈ વિદ્યાર્થી મિત્રોને પેડ કોર્સમાં જોડાવવું હોય તો આપણો હેલ્પલાઇન નંબર છે 9924454400. આ નંબર પર ફોન કરી તમે જોડાઈ શકો છો. અને હા, પેડ કોર્સમાં જોડાવશો તો કઈ કઈ વિશિષ્ટતાઓ તમને મળશે એ બધી તમને અહીંયા બોર્ડ પર દેખાઈ રહી છે. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. વ્યવસ્થા તંત્રની પ્રક્રિયા. જનરલી 3 માર્ક્સમાં પ્રક્રિયાઓ આપને પૂછાય તો આખી લખવાની થતી હોય છે.
બરાબર. સોરી, આખી લખવાની થાય પ્રક્રિયા, પણ આ પ્રક્રિયા તો બહુ મોટી છે અને 3 માર્ક્સ પ્રમાણે લખાણ વધી જાય. એટલે મારા મત મુજબ પ્રક્રિયા પૂછાતી નથી. મારા મત મુજબ પ્રક્રિયા લગભગ ક્યાંય આવતી નથી, કારણ કે આટલા બધા મુદ્દાઓ લખવાના અને 3 માર્ક્સ પોસિબલ નથી. એટલે આપણે વાત કરવાના છે રૈખિક વ્યવસ્થા તંત્રની. બરાબર. વ્યવસ્થા તંત્રના 5 પ્રકાર છે. 5 પ્રકાર: રૈખિક વ્યવસ્થા તંત્ર, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, શ્રેણિક વ્યવસ્થા તંત્ર, વૈદિક વ્યવસ્થા તંત્ર, અવૈદિક વ્યવસ્થા તંત્ર. તો પહેલું રૈખિક વ્યવસ્થા તંત્ર. જો બેટા, રૈખિક ને કાર્યાનુસાર એવા છે જે એક્ઝામમાં અવારનવાર પૂછાતા હોય છે 3 માર્ક્સ માટે. કાંઈની રચના સમજાવે એવું પૂછાય, કે આકૃતિ સમજાવે એવું પૂછાય, ગમે એવું પૂછાતું હોય છે. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલા રૈખિક વ્યવસ્થા તંત્ર. બહુ ઝડપથી આપણે જોવાના, કારણ કે આખા ચેપ્ટરનો ઓવરવ્યુ લેવાનો છે. ઓકે બેટા, પણ જોઈ લેજો ભાઈ, આખો વિડીયો સ્કીપ ન કરતા લેક્ચર. બાકી પછી એક્ઝામમાં આવેલા જેટલું જોયું એટલું તો યાદ છે, પણ ઓલું સ્કીપ કરી નાખ્યું હતું એ તો યાદ ભૂલાઈ ગયું, એ જ પૂછાણું. એવું ના થાય. તો રૈખિક વ્યવસ્થા તંત્ર સૌથી પ્રાચીન ને સૌથી સરળ પ્રકાર, 1 માર્ક્સમાં પૂછાતો મહત્વનો પ્રશ્ન. સૌથી મહત્વનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય. જ્યારે અમે 12માની પરીક્ષા આપી હતી 2009-10માં 9માં, ત્યારે પણ આ હતો. ત્યારે આ પૂછાતું હતું, અત્યારે પૂછાય છે કે વ્યવસ્થા તંત્રનો સૌથી પ્રાચીન અને સરળ પ્રકાર કયો છે? રૈખિક વ્યવસ્થા તંત્ર. વ્યવસ્થા તંત્રનો સૌથી પ્રાચીન સરળ પ્રકાર છે. તેનો ઉપયોગ લશ્કરમાં કેટલાય વર્ષોથી કરવામાં આવે એટલે લશ્કરી વ્યવસ્થા તંત્ર કહેવાય. જોજો, આ પ્રશ્ન પણ આપને પૂછાય છે કે ભાઈ રૈખિક વ્યવસ્થા તંત્રને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કે લશ્કરી વ્યવસ્થા તંત્ર. અથવા રૈખિક વ્યવસ્થા તંત્રનો ઉપયોગ કયા ક્ષેત્રે વર્ષોથી થતો હતો? તો કે લશ્કરી ક્ષેત્રે. એક વાત કહું, કોઈને કહેતા નહીં, પણ આ રૈખિક વ્યવસ્થા તંત્ર છે ને, એનો ઉદ્ભવ જ લશ્કરમાં થયો હતો. મતલબ આ વ્યવસ્થા તંત્ર સૌથી પહેલા લશ્કરમાં જ વપરાતું હતું. ધીરે ધીરે લશ્કરમાંથી ધંધાકીય એકમમાં વ્યવસ્થા તંત્રનો ઉપયોગ કરવાનું શરૂ થયું. ઓકે, તો લશ્કરમાં વપરાતું હતું વર્ષોથી, એટલે લશ્કરી વ્યવસ્થા તંત્ર પણ આપણે કહી શકીએ. આ બીજો 1 માર્ક્સનો પ્રશ્ન આપને પરીક્ષામાં પૂછાય કે બીજું નામ શું? ત્રીજું. આ પ્રકારના વ્યવસ્થા તંત્ર એટલે કે રૈખિક વ્યવસ્થા તંત્રમાં ઉચ્ચ સ્થાને સત્તા વધુ, નીચા સ્થાને સત્તા ઓછી છે. એટલે કે જેમ ઉપરનું સ્થાન હોય એમ સત્તા વધુ હોય, નીચેનું સ્થાન હશે એમ સત્તા ઓછી હશે. જુઓ અહીંયા ફિલ્ડ માર્શલ, બરાબર છે, લશ્કરમાં જે ફિલ્ડ માર્શલ હોય, બરાબર, આપણે હતા ને ફિલ્ડ માર્શલ માણેકશો, સૌથી વધુ સત્તા ઉચ્ચ સ્થાને ફિલ્ડ માર્શલ, અને સૌથી ઓછી સત્તા કોની? તો કે સિપાહી, જે થર્ડ સ્થાને છે. તો ઉચ્ચ સ્થાને સત્તા વધુ હોય છે, નિમ્ન સ્થાને સત્તા ઓછી હોય છે. ક્લિયર? દરેક કર્મચારી તેના ઉપરી અધિકારીને જવાબદાર હોય છે. દરેક કર્મચારી એના ઉપરીને જવાબદાર, એટલે કે આ કારકુન છે, સોરી, કામદાર છે, ફોરમેન ને જવાબદાર હોય, ફોરમેન સુપરવાઇઝરને જવાબદાર, દરેક એના ઉપરીને જવાબદાર હોય છે. ચાલો હવે રચના જોઈએ, અને રચના માટે તમારે આકૃતિ પણ સાથે સાથે આપણે જોતા રહેવાના છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, જોજો, ધ્યાન રાખજો. રૈખિક વ્યવસ્થા તંત્ર તો આજે એટલું ક્લિયર કરી નાખવાનું છે કે ભાઈ તમારે વાંચવાની જરૂર ન પડે. ચાલો, તો આ વ્યવસ્થા તંત્રમાં ધંધાકીય એકમને જુદા જુદા વિભાગમાં વહેંચી નાખવામાં આવે અને દરેક વિભાગમાં વિભાગીય અધિકારીની નિમણૂક કરવામાં આવે. આ પહેલી લીટી તમારે યાદ રાખવાની જરૂર જ નથી, આકૃતિ ઉપરથી જ ખબર પડી જાય. ચાલો, પેલું જુદા જુદા વિભાગમાં વહેંચી નાખ્યું. ઉત્પાદન વિભાગ, વહીવટી વિભાગ, વેચાણ વિભાગ વહેંચી નાખ્યું. ચાલો, એમાં શું કીધું? દરેક વિભાગમાં વિભાગીય અધિકારીની નિમણૂક કરવામાં આવે. કરી છે ઉત્પાદન વિભાગમાં 2 અધિકારી, ખરીદ અને ઉત્પાદન અધિકારી. વહીવટી વિભાગમાં વહીવટી અધિકારી, હિસાબી અધિકારી. વેચાણ વિભાગમાં વેચાણ અધિકારી, વિજ્ઞાપન અધિકારીની નિમણૂક કરી દીધી. પહેલી લીટી પૂરી. જુદા જુદા વિભાગમાં વહેંચે છે, દરેક વિભાગમાં અધિકારીઓની નિમણૂક કરે છે. પહેલી લીટી પૂરી. ખબર પડી ગઈ? બરાબર છે. અને આમાં આકૃતિમાં જોજો, તમારે વધારે ટેન્શન લેવાની જરૂર જ નથી. એક તો વિભાગના નામનો જ અધિકારી છે. ઉત્પાદન વિભાગ તો ઉત્પાદન અધિકારી, વહીવટી વિભાગ તો વહીવટી અધિકારી, વેચાણ વિભાગ તો વેચાણ અધિકારી. મતલબ એક અધિકારીનું નામ તો તમારે યાદ રાખવાની જરૂર જ નથી, એક જ યાદ રાખવાનું. ચાલો, પહેલી લીટી પૂરી થઈ ગઈ રચનાની, કે વિભાગમાં વેચી નાખવાના, દરેક વિભાગમાં અધિકારીની નિમણૂક.
દરેક વિભાગીય અધિકારી પોતાના વિભાગના કાર્ય માટે ઉપરી અધિકારીને જવાબદાર. આ વિભાગીય અધિકારી કહેવાય. ખરીદ અધિકારી, ઉત્પાદન અધિકારી, વહીવટી અધિકારી, હિસાબી અધિકારી, વેચાણ અધિકારી, વિજ્ઞાપન અધિકારી, આ બધા વિભાગીય અધિકારી કહેવાય. અને આ વિભાગીય અધિકારી શું કીધું? પોતાના કાર્ય માટે ઉપરી અધિકારીને જવાબદાર. તો એનો ઉપરી અધિકારી કોણ થાય? જનરલ મેનેજર. તો આ બધા એના કાર્ય માટે કોને જવાબદાર હશે? જનરલ મેનેજરને. એટલે કે દરેક વિભાગીય અધિકારીએ પોતાના કામ માટેનો જવાબ જનરલ મેનેજરને આપવો પડશે. ઓકે, દરેક વિભાગીય અધિકારીને પોતાના કાર્ય માટે સત્તા અને જવાબદારી સોંપવામાં આવે, સત્તા અને જવાબદારી આપવામાં આવે. દરેક વિભાગીય અધિકારીને જે 6 હતા, ઉત્પાદન વિભાગ, ઉત્પાદન અધિકારી, ખરીદ અધિકારી, વિજ્ઞાપન અધિકારી, વહીવટી અધિકારી, જેટલા 6 અધિકારી છે એમને સત્તા અને જવાબદારી સોંપવામાં આવે છે. હવે આ વ્યવસ્થા તંત્રને વિભાગીય વ્યવસ્થા તંત્ર કહેવાય. એટલે બે નામ થઈ ગયા એના. રૈખિક નું બીજું નામ લશ્કરી અને વિભાગીય. આ પ્રશ્ન પણ આપને 1 માર્ક્સમાં પૂછાય છે. ઓકે, રચના ક્લિયર? કાંઈ લેવાનું હતું આપને છે ને પરીક્ષામાં ખાલી આટલું હોય ને 3 માર્ક્સમાં પૂછે. શું કે ખબર? રૈખિક વ્યવસ્થા તંત્રની આકૃતિ દોરી એની રચના જણાવો. 3 લીટી લખવાની આખી આકૃતિ ઉપર છે. આવડે કે ન આવડે? ઓકે, હવે અહીંયા જોજો. રૈખિક વ્યવસ્થા તંત્રમાં સર્વોચ્ચ સત્તા સંચાલક મંડળ પાસે જે નીતિ વિષયક નિર્ણય લે. તો સંચાલક મંડળ ક્યાં છે? સંચાલક મંડળ ક્યાં છે? ઉપર. એની પાસે સર્વોચ્ચ સત્તા છે. આપણે જોયું ને, ઉચ્ચ સ્થાને સત્તા વધુ, નિમ્ન સ્થાને સત્તા ઓછી. તો આ રીતના હું તમને કહું ને એટલું આકૃતિમાં મોડિફિકેશન કરી નાખજો. તમારી ચોપડીમાં આટલું લખ નાખશો ને એટલે આ વસ્તુ ક્લિયર થઈ જાય. સર્વોચ્ચ સત્તા. ચાલો આપણે પેનનો કલર જ બદલી નાખીએ એટલે તમને દેખાય. ઓકે, આની પાસે સર્વોચ્ચ સત્તા છે. સર્વોચ્ચ સત્તા એટલે સૌથી વધારે સત્તાની પાસે છે. પછી હું કીધું છે બીજી લીટી જુઓ કે સર્વોચ્ચ સત્તા જનરલ મેનેજર સોરી બોર્ડ ઓફ ડિરેક્ટર પાસે એ નીતિ વિષયક નિર્ણય લે છે. બીજી લીટી અહીંયા લખવાની નીતિ વિષયક નિર્ણય. આટલું આકૃતિમાં જ લખ નાખો, બરાબર છે? એટલે આકૃતિ જોતા જ તમને ખબર પડે. પેલું સર્વોચ્ચ સત્તા સંચાલક મંડળ પાસે, એ હું લે છે નીતિ વિષયક નિર્ણય. સંચાલક મંડળ પાસેથી સત્તા કોને મળે છે? તો કે જનરલ મેનેજરને મળે છે. બરાબર, આ બીજી લીટી પૂરી. જનરલ મેનેજરને મળે. જનરલ મેનેજરનું સ્થાન મુખ્ય વહીવટી અધિકારીનું છે, એટલે કે સીઈઓ નું છે. બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા જે પણ કઈ નિર્ણય લેવાય છે એ નિર્ણયનો અમલ અધિકારીઓ પાસે કરાવવાનું કામ જનરલ મેનેજરનું છે. મતલબ આ નીતિ વિષયક નિર્ણયો કોને લીધા? સંચાલક મંડળે. હવે જનરલ મેનેજરનું કામ શું? આ સંચાલક મંડળે જે નીતિ વિષયક નિર્ણયો લીધા છે એ નિર્ણયોનો અમલ આ વિભાગીય અધિકારીઓ પાસે કરાવો. આ 6 અધિકારીઓ પાસે અમલ કરાવડાવવાનું કામ કોનું છે? જનરલ મેનેજરનું છે. બરાબર છે? એટલે ખબર પડી ગઈ. પછી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે આ 3 વિભાગમાં વેચી નાખ્યા છે કે નહીં? 3 વિભાગમાં વેચ્યા: ઉત્પાદન, વહીવટી અને વેચાણ. પછી આગળ શું કીધું છે? દરેક વિભાગમાં અધિકારીઓની નિમણૂક કરી છે. અધિકારીઓની નિમણૂક સેમ અગાઉ જોયું તો એ જ. અને આવા અધિકારીઓ પોતાના વિભાગ માટે જવાબદાર. એટલે કે આ પોતાના જ વિભાગ માટે ઉત્પાદન વિભાગમાં ખરીદને અધિકારી, ઉત્પાદન અધિકારી જવાબદાર. વહીવટી વિભાગ માટે વહીવટી અધિકારી, હિસાબી અધિકારી જવાબદાર. ઓકે, દરેક પોતાના વિભાગ માટે જવાબદાર. તેમના હાથ નીચે સુપરવાઇઝર, કારકુન ને સુપરવાઇઝર હોય, કારકુન હોય, સેલ્સમેન હોય, કર્મચારી હોય. આ અધિકારીના હાથ નીચે છે કે નહીં? અને એના હાથ નીચે ફોરમેન ને કામદારો હોય છે. ક્લિયર? અહીંયા ઉચ્ચ સપાટીએથી સત્તા નિમ્ન સપાટી તરફ આવે. જવાબદારી નિમ્ન સપાટીએથી ઉચ્ચ સપાટી તરફ. જોજો, સત્તા ઉચ્ચ સપાટીએથી નિમ્ન સપાટી આવે. સત્તા ઉપરથી નીચે, બરાબર, અને જવાબદારી નીચેથી ઉપર.
કારણ કે ઓબ્વિયસલી સ્વાભાવિક રીતે નીચે વાળો તે ઉપરને જવાબ આપવાનો, કામદાર પોતાના કામ અંગે ફોરમેનને જવાબ આપશે, ફોરમેન સુપરવાઇઝરને, સુપરવાઇઝર ઉત્પાદન અધિકારીને. જ્યારે સત્તા ઉપરનો અધિકારી હાથ નીચેના કર્મચારીને આપતો હોય છે. એટલે સત્તાની દિશા ઉપરથી નીચે, જવાબદારીની દિશા નીચેથી ઉપર. આ તો રૈખિક વ્યવસ્થા તંત્ર. ક્યાં અનુકૂળ જોઈ લેજો, એમાં સમય નથી બગાડતા, 2 માર્ક્સમાં પૂછાય છે. બરાબર છે. ક્યાં અનુકૂળ છે? કદ નાનું, કાર્યક્ષેત્ર મર્યાદિત હોય, શિસ્ત અંકુશના પ્રશ્નો ઓછા હોય ત્યાં. હવે કાર્યાનુસાર. હવે રૈખિક વ્યવસ્થા તંત્રની મર્યાદા હતી. શું મર્યાદા હતી? હું તમને કહી દઉં. પહેલી મર્યાદા, વિભાગને મહત્વ હતું, કાર્યને નહોતું. અને વિભાગને મહત્વ હોવાથી શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો લાભ મેળવી શકાતો નહોતો. કારણ કે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો લાભ લેવા માટે કાર્યાનુસાર કાર્યને મહત્વ આપવું પડે. બરાબર? તો અહીંયા રૈખિક વ્યવસ્થા તંત્રની મર્યાદા, જે વિભાગને વધુ મહત્વ આપવામાં આવતું હતું, એક મર્યાદા, તે મર્યાદા દૂર કરવા અને કાર્યને વધુ મહત્વ આપવા માટે, બરાબર, વિશિષ્ટ જ્ઞાન ધરાવતી નિષ્ણાંત વ્યક્તિને ચોક્કસ કાર્યની જવાબદારી સોંપવામાં આવે એવું વ્યવસ્થા તંત્ર, એટલે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. આપણે અહીંયા શું કીધું? વિશિષ્ટ જ્ઞાન ધરાવતી નિષ્ણાંત વ્યક્તિને ચોક્કસ કાર્યની જવાબદારી સોંપવામાં આવે. દાખલા તરીકે જેની પાસે વેચાણનું વિશિષ્ટ જ્ઞાન છે, વેચાણમાં નિષ્ણાંત છે, એને વેચાણના કાર્યની જવાબદારી સોંપવામાં આવે. જે ઉત્પાદનમાં નિષ્ણાંત છે, એને ઉત્પાદન કાર્યની જવાબદારી સોંપવામાં આવે. એને કહેવાય કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. ઓકે, ખબર પડી? આકૃતિ જુઓ તમે. હવે આકૃતિમાં તમે જોઈ શકો છો, મેં આકૃતિ છે, તમને એમ લાગે સાહેબ આમાં કંઈક અધૂરું નથી? આ છે અધૂરું, કારણ કે આકૃતિને સાચી રીતે સમજવા માટે થોડુંક અધૂરું મેં રાખ્યું છે. એ આપણે ટોપિક સમજતા જશું, એમ જોતા જઈશું. બરાબર. કાર્ય અનુસારમાં શું કીધું તો આપણે, કે જે કોઈ ચોક્કસ કાર્યમાં નિષ્ણાત હોય એને ચોક્કસ કાર્ય સોંપવામાં આવે. દાખલા તરીકે કર્મચારી વિભાગનો અધિકારી છે, તો એને કર્મચારી રિલેટેડ બધા કામ કરવાના, ભરતી, પસંદગી, બઢતી, બદલી, બરાબર, એ બધા કાર્ય એને કરવાના. અહીંયા કાર્યને મહત્વ છે, વિભાગને નહીં. રચના. કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં સત્તા અને જવાબદારીની સોંપણી વિભાગ અનુસાર નહીં, કાર્ય અનુસાર થાય. કરી દીધી કાર્ય અનુસાર. અહીંયા સત્તા અને જવાબદારી કાર્ય અનુસાર સોંપવામાં આવે. દરેક કામ કરવા અલગ અલગ નિષ્ણાતોની નિમણૂક. આપણે 8 કાર્ય છે. સૂચના આપવાનું કાર્ય, શિસ્ત રાખવાનું કાર્ય, હિસાબ રાખવાનું કાર્ય, માર્ગદર્શન આપવાનું કાર્ય, જૂથ બનાવવાનું કાર્ય, ઝડપ વધારવાનું કાર્ય, ગુણવત્તાનું નિયંત્રણ, ક્વોલિટી કંટ્રોલનું કાર્ય અને સમારકામ, રિપેરિંગનું કાર્ય. જેટલા કાર્ય છે એટલા નિષ્ણાંતોની નિમણૂક. સૂચના આપવાનું કાર્ય છે, તો સૂચના આપવા માટે એક નિષ્ણાંતની નિમણૂક કરી, એને કહેવાય સૂચના અધિકારી. હિસાબીનું કાર્ય છે, તો હિસાબ કરવા માટે એક નિષ્ણાંતની જરૂર પડે, એને હિસાબી અધિકારી. આમ 8 કાર્ય અને 8 નિષ્ણાંતોની નિમણૂક કરી દીધી. આ નિષ્ણાંતો સલાહકાર નથી હો, વહીવટી અધિકારી છે, એટલે પોતાના કામ માટે જવાબદાર છે. જો અહીંયા આ લીટી છે ને બહુ મહત્વની છે, ને ઘણા લોકોને આ લીટી સમજાઈ નથી પડતી, કે આ નિષ્ણાંતો ખાલી સલાહકાર નથી. એટલે કે સૂચના અધિકારી જે સૂચના આપવા માટેનો નિષ્ણાંત છે, હિસાબ અધિકારી જે હિસાબ રાખવા માટે નિષ્ણાંત છે, તો એ ખાલી શું કહેવાય, નિષ્ણાંત તો એ ખાલી માર્ગદર્શક નથી. માર્ગદર્શન આપવાનું કામ નહીં કરે કે એ ભાઈ હિસાબ આ રીતે લખો, એ હિસાબ આ રીતે લખો, એ આ રીતે લખશો તો હિસાબમાં ભૂલ નહીં પડે. ખાલી જો માર્ગદર્શક હોત ને, સલાહકાર હોત ને, ખાલી નિષ્ણાંત તો ખાલી સલાહકાર હોત ને, તો એનું કામ હું સલાહ આપવાનું, કે હિસાબ આ રીતે લખજો, સલાહ આપી દીધી. પછી હિસાબમાં ભૂલ આવે, ગડબડ આવે, ગોટા આવે, એની જવાબદારી એની નો રહી, એને જ ખાલી સલાહ આપી, એ સલાહકાર. અહીંયા નિષ્ણાંત તો સલાહકાર નથી, અધિકારી છે, એટલે કે એ કાર્ય માટે જવાબદાર પણ બનશે. સલાહકાર હોત તો હિસાબમાં ભૂલ આવી એના માટે જવાબદાર ન બને, ભલે એને હિસાબ લખવાની સલાહ આપી. જ્યારે અહીંયા જે અધિકારીઓ છે
એ પોતાના કામ માટે જવાબદાર બનશે, એટલે કે એને હિસાબ લખવા માટેની સલાહ પણ આપવાની છે, અને હિસાબ લખવામાં કોઈ ભૂલ થાય તો એની જવાબદારી પણ હિસાબી અધિકારીને રહેશે. એટલે માત્ર સલાહકાર નથી, અધિકારી છે એટલે જવાબદાર પણ રહેશે. બરાબર. જો અહીંયા કીધું છે વેચાણ અધિકારી તમામ પ્રકારની વસ્તુના વેચાણ માટે જવાબદાર છે. આગળ અહીં મુખ્ય અધિકારી પાસે સર્વોચ્ચ સત્તા છે. મુખ્ય અધિકારી પાસે સર્વોચ્ચ સત્તા છે. તો મુખ્ય અધિકારી એટલે જેને આપણે શું કહીએ છીએ, એની પાસે સર્વોચ્ચ સત્તા છે. એકમને કેટલા ભાગમાં વહેંચ્યું? 2. કયા 2 ભાગમાં વહેંચ્યું? વહીવટી વિભાગ અને કારખાના વિભાગ. વેચી દીધું. એકમને 2 ભાગમાં વહેંચ્યું, વહીવટી વિભાગ, કારખાના વિભાગ. દરેક વિભાગમાં કાર્યની યાદીને આધારે જુદા જુદા અધિકારીની સત્તા સોંપી. વહીવટી વિભાગમાં 4 કાર્ય હતા તો 4 અધિકારીને સત્તા સોંપી. કારખાના વિભાગમાં પણ 4 કાર્ય હતા, 4 કાર્ય માટે 4 અધિકારીઓને સત્તા સોંપી. આગળ શું કહે છે? દરેક અધિકારી પોતાના હાથ નીચેના કર્મચારીને હુકમ આપી શકે છે. દરેક અધિકારી એટલે 8 પોતાના હાથ નીચેના દરેક વ્યક્તિને હુકમ આપી શકે છે. એનો મતલબ શું થયો કે આ સૂચના અધિકારી કર્મચારીને પણ હુકમ આપી શકે. બરાબર. તમને દેખાય એવી ઇંક લઈ લઈએ આપણે. આ સૂચના અધિકારી આ કર્મચારીને પણ હુકમ આપી શકે, કામદારને પણ હુકમ. શિસ્ત અધિકારી કર્મચારીને પણ હુકમ આપી શકે, કામદારને પણ હુકમ આપી શકે. હિસાબી અધિકારી કર્મચારીને પણ હુકમ આપી શકે, કામદારને પણ હુકમ આપી શકે. માર્ગદર્શન અધિકારી કર્મચારીને પણ હુકમ આપી શકે, કામદારને પણ હુકમ આપી શકે. બરાબર. એ રીતે આપણે હવે વાત કરીએ બીજું કયો વિભાગ છે? કારખાના વિભાગ. તો જૂથ અધિકારી કામદારોને પણ હુકમ આપી શકે, કર્મચારીને પણ હુકમ આપી શકે. ઝડપ અધિકારી કામદારોને, કર્મચારીને હુકમ આપી શકે. ગુણવત્તા નિયંત્રણ અધિકારી કામદારોને, કર્મચારીઓને. સમારકામ અધિકારી કામદારોને, કર્મચારીઓને હુકમ આપી શકે. અને આ રીતે દરેક અધિકારી પોતાના હાથ નીચેના કોઈ પણ વ્યક્તિને હુકમ આપી શકે છે, પછી એ પોતાના વિભાગનો હોય કે ન હોય. બરાબર છે. આ રીતે આકૃતિ બને છે. એટલે આકૃતિમાં આ જે લીટા છે એનું કારણ આ છે. આ લીટા એવું દર્શાવે છે કે ભાઈ આ વ્યક્તિ ગમે તેને હુકમ આપી શકે છે, પોતાના વિભાગના કર્મચારીને તે અને સામેના વિભાગના કામદારને તે. અહીંયા પણ એ જ રીતના દર્શાવે છે કે ભાઈ પોતાના કામદારને અને સામેના વિભાગના કર્મચારીને હુકમ આપી શકે છે. ઓકે. ચાલો. કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં એક વસ્તુ યાદ રાખજો, તમે જેટલા કાર્યની યાદી બનાવશો ને એ કાર્ય કરવા માટે એટલા અધિકારી રાખશો. બરાબર છે. તો જેટલા કાર્યની યાદી બનાવો ને તો યાદી બનાવતી વખતે એક વસ્તુ યાદ રાખવાની, તમામ કાર્યની યાદી બનાવી દો પછી કોઈ કાર્ય સોંપવાનું રહી તો નથી જાતું ને, એ યાદ રાખવાનું છે કે ભાઈ મેં 8 કાર્યની યાદી બનાવી હતી અને ભૂલથી 7 જ અધિકારીઓની નિમણૂક કરી, એક કાર્ય તો સોંપવાનું રહી ગયું, એવું નથી બન્યું ને. અને એકનું એક કાર્ય બીજી વાર નથી સોંપાઈ ગયું, એટલે કે કોઈ કાર્ય બેવડાણું નથી ને. આ 2 બાબતનો ખ્યાલ રાખવાનો. સમજાય છે? આપને પૂછાય કે ભાઈ કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્રમાં કઈ બાબતનો ખ્યાલ રાખવાનો, કે ભાઈ કોઈ કાર્ય સોંપવાનું રહી તો નથી ગયું ને, સોંપવાનું બાકી તો નથી રહી ગયું ને, એ ધ્યાન રાખવાનું છે. અને કોઈ કાર્ય બેવડાણું તો નથી ને, એટલે કે એકનું એક કાર્ય ડબલ તો નથી થયું ને, એ પણ ધ્યાન રાખવાનું છે. ક્યાં અનુકૂળ? 1 માર્ક્સમાં પૂછાય. ક્યાં અનુકૂળ? જ્યાં ધંધાકીય એકમના કાર્યમાં ભિન્નતા રહેલી હોય. કાર્યમાં ભિન્નતા એટલે કે ધંધાકીય એકમમાં જુદા જુદા પ્રકારના કાર્ય થતા હોય, કાર્યમાં વેરાયટી હોય, કાર્યમાં વેરિએશન હોય, ત્યાં કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર અનુકૂળ છે. ક્લિયર? ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો આ લેક્ચરમાં આપણે કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર સુધી જોયું. બરાબર છે. એટલે કે લગભગ અડધા ચેપ્ટરને આપણે 45 મિનિટમાં કવર કરી લીધું છે. વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર જોયો
એટલે લગભગ તમારા મોટાભાગના ડાઉટ ક્લિયર થઈ ગયા હશે અને તમને આ ચેપ્ટરમાં વધુ કોન્ફિડન્સ આવી ગયો હશે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું ભૂલશો નહીં, તમારા મિત્રો ફ્રેન્ડ સર્કલ સાથે શેર કરવો. અને હા, એન્ડ સમયની તૈયારી કરતા વિદ્યાર્થી માટે આ વિડીયો બહુ જ મહત્વપૂર્ણ છે, એટલા માટે તમારા દરેક મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડતા રહેજો. થેન્ક યુ. હેવ અ ગુડ ડે.